હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા રેગ્યુલરલી અભ્યાસ કરી રહ્યા હશો. યસ, રેગ્યુલર અભ્યાસ કરતા રહો, હોમવર્ક પણ કરતા રહો, અને યસ, હોમવર્ક સબમિટ પણ કરાવો. યસ, કરતા આવશો તમે શ્યોરલી, પરંતુ યસ સરને ખબર પડે એના માટે જસ્ટ સબમિટ પણ કરાવતા રહો. ઓકે, જેનાથી તમારી એમાં કોઈ ભૂલ હોય તમે જોઈ શકીએ. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. ઓકે, રેગ્યુલર અભ્યાસ પણ કરજો. યસ, આ શુક્રવારે શનિવારે યસ રીડિંગ સેશન માટે તમારે ક્રમચય સંચય તૈયારી રાખવાની છે. યસ, એના આપણે એક્ઝામ્પલ્સ તમને પ્રેક્ટિસ માટે આપીશું. ઓકે, સો જસ્ટ એટલી ઇન્ફોર્મેશન પછી આપણે જસ્ટ જે ચેપ્ટર પર છીએ શ્રેણી અને શ્રેણી. ઓકે, એમાં આપણે ગુણોત્તર શ્રેણીના એક્ઝામ્પલ સ્વાધ્યાય 9.3 કરી રહ્યા છો. અમુક આપણે કર્યા પણ છે. બસ એમાં આગળ વધીએ. એ સમગુણોત્તર શ્રેણીનો એટલી પોર્શન છે કે ફિનિશ કરવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી પછી આપણે એમાં એક બીજો કન્સેપ્ટ એટલે સમગુણોત્તર ગુણોત્તર મધ્યક એક ગુણોત્તર મધ્યક જે છે, જે રીતે સમાંતર મધ્યક હતો એ રીતે ગુણોત્તર મધ્યક છે. એના તરફ પછી આપણે આગળ વધીને એના રિલેટેડ જે એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. ઓકે, સો જસ્ટ પહેલા તો સમગુણોત્તર શ્રેણીને પર આધારિત જેટલા આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે ફિનિશ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, એમાંથી મેં આ 14મો એક્ઝામ્પલ લખ્યો છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. ઓકે, યસ, અહીંયા સમગુણોત્તર શ્રેણીમાં બે પરિમાણો ખૂબ જ અગત્યના. પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આ, એટલે કે આ બે વસ્તુઓ આપણી પાસે હોય છે. આ બે વસ્તુ અહીંયા આપેલી નથી, પરંતુ અહીંયા બે આ અજ્ઞાત કહેવાય એ અને આ. એના માટે અહીંયા બે શરતો પણ આપી દીધી છે. ઓકે, તો યસ, જે શરતો આપી છે એના પ્રમાણે કરવાનું. અને આમાં એ અને આ એટલે અહીંયા આપણે ધારવાનું. ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય ગુણોત્તર આ છે. પ્રથમ પદ એને સામાન્ય ગુણોત્તર આ હોય. અહીં વાત શું થઈ છે? પ્રથમ 3 પદોનો સરવાળો અને પછીના 3 પદ, એટલે કે ટોટલ એના શરૂઆતના 6 પદો છે. ઓકે, માટે યસ, સમગુણોત્તર શ્રેણી AR AR સ્ક્વેર AR ક્યુબ AR raised to 4 AR raised to 5 થાય. યસ, આપણે જે વાત કરી છે પદો તરીકે પ્રથમ 3 એના પછી 3, એટલે કે ટોટલ 6 પદો. પ્રથમ 3 આ, એના પછીના 3 આ. ઓકે, હવે જે શરત આપી છે શરત પ્રમાણે આપણે આગળ વધીએ. પ્રથમ 3 પદોનો સરવાળો 16, એટલે કે યસ આ 3 નો સરવાળો 16, એટલે કે યસ આમાં A plus AR plus AR square is equals to 16. એક સામાન્ય નીકળે એવું છે તો કે યસ A સામાન્ય નીકળે એવું છે તો 1 plus R square is equals to 16. આ આપણને એક સમીકરણ મળ્યું. બીજી શરત પછી બીજું પછીના 3 પદોનો સરવાળો 128, એટલે કે યસ આ 3 પદોનો યસ તથા AR ક્યુબ પ્લસ AR raised to 5 plus AR raised to યસ નહીં 4 AR raised to 5 is equals to 128. ઓકે, નાઉ આમાંથી પણ એક સામાન્ય નીકળે એવું છે તો કે AR ક્યુબ સામાન્ય નીકળે એવું છે તો યસ અહીંયા 1 plus R સ્ક્વેર is equals to 128 થઈ ગયું. યસ, હવે જોઈએ આપણા પાસે એક ને બેસ્ટિક સમાનતા દેખાય છે. યસ 1 plus R સ્ક્વેર છે. યસ, ભાગાકાર લો અહીંયા. ઓકે, એટલે અહીંયા 1 ભાગ્યા 2 ડાબી બાજુના પદોનો ભાગાકાર એટલે કે અહીંયા a 1 plus r square
અહીંયા એ આર ક્યુબ 1 પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 16 ભાગ્યા 128. ઓકે, નાવ અહીંયા આ બે કટ થઈ જશે, એ કટ થશે, અહીંયા 16 28 આપણા પાસે 1 અપન આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 1/8. ચોકડી ગુણાકાર કરશો આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 8 મળે છે. યસ, આપણે આર જોઈએ, બંને બાજુ ઘનમૂળ લઈએ. યસ, 8 નું ઘનમૂળ 2 થાય +2, એટલે માટે અહીંયા આર ઇઝ ઇક્વલ્સ ટુ 2. યસ, આ મળી ગયું. યસ, આ મૂલ્ય હવે બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકવાનું. યસ, એટલે અહીંયા આર નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા. ઓકે, તો યસ આપણે આવશે એ 1 પ્લસ આર છે એટલે કે 2 પ્લસ આર સ્ક્વેર એટલે કે આ થશે 4 ઇઝ ઇક્વલ્સ ટુ 16. માટે આ 7a ઇઝ ઇક્વલ્સ ટુ 16 માટે a ઇઝ ઇક્વલ્સ ટુ 16/7. ઓકે, હવે આપણે એ અને આર મળી ગયા. અહીંયા આપણે શું કીધું છે? પ્રથમ પદ એ પ્રથમ પદ 16/7 આવી ગયું. સામાન્ય ગુણોત્તર આર બરાબર 2 એ બે મળી ગયું. યસ, હવે આનો સામાન્ય ગુણોત્તર. યસ, આ પ્રથમ પદ. યસ, હવે એના n પદોનો સરવાળો. જે સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ a હોય અને સામાન્ય ગુણોત્તર r હોય તેના પ્રથમ પદોનો સરવાળો Sn ઇઝ ઇક્વલ્સ ટુ a. યસ, r રેઝ ટુ n માઇનસ 1 અપન r માઇનસ 1. r નું મૂલ્ય કરતા વધારે હોય ત્યારે. યસ, એના પ્રમાણે આપણે કરીએ છીએ. માટે પ્રથમ n પદોનો સરવાળો Sn, નોટ an. Sn equals to a કૌંસમાં r રેઝ ટુ n માઇનસ 1 છેદમાં r માઇનસ 1. યસ, આ કિંમતો મૂકવાની. a 16/7, r બરાબર આપણા પાસે છે 2 એટલે 2 રેઝ ટુ n માઇનસ 1 છેદમાં 2 માઇનસ 1 2 માઇનસ 1 1 થશે એટલે 16/7 2 રેઝ ટુ n માઇનસ 1. આ એના પ્રથમ n પદનો સરવાળો. ઓકે, સો જસ્ટ આ રીતે આપણા દાખલાઓ કરવાના હોય છે. ઓકે, હવે આ રીતના છે ને આના પર જ આધારિત એક દાખલો છે, તમારે ઘરે કરવાનો છે. હોમવર્કમાં હું છેલ્લે લખાવડાવીશ તમને. આપણે 14મો જોયો છે ને, તો યસ એના પ્રમાણેનો 16મો છે. યસ, આ રીતે ધારીને તમારે કરવાનું છે. જે કન્ડિશનો આપી છે એના પરથી જવાબ તમે શોધી શકશો, કોઈ જ વાંધો નથી. ઓકે, સો જસ્ટ આ જોઈ લો. આપણે 15મો જોઈએ છે અને પછી યસ આપણે 16મો તમારે કરવાનો. ગઈકાલે 17, 18 બંને આપી દીધા છે. યસ, 20મો. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. લખવાના પછી હું 15મો બતાવું છું. યસ, અહીંયા મેં બીજો 15મો દાખલો લખ્યો છે. એમનો સરળ છે પણ જસ્ટ બતાવી દઉં છું કે કઈ રીતનું છે. આપેલ સમગુણોત્તર શ્રેણી કહી દીધી છે. માટે a બરાબર 729 એટલે કે પ્રથમ પદ 729 આપણને કહી દીધું છે અને સાતમું પદ 64 હોય તો S7 શોધો. ઓકે, નાવ અહીંયા પ્રથમ S7 એટલે કે પ્રથમ 7 પદનો સરવાળો. પ્રથમ 7 પદનો સરવાળો એટલે કે એના માટે a અને બીજું r જોઈએ. એટલે કે પ્રથમ પદ a જોઈએ અને સામાન્ય ગુણોત્તર r. આ બે વસ્તુ આપણા પાસે હોવી જોઈએ. અહીંયા આપણને a પ્રથમ પદ આપી દીધું છે, r આપણા પાસે નથી. ઓકે, r માટે આપણે અહીંયા જે શરત આપી છે સાતમું પદ 64. ઓકે, એટલે અહીંયા ધારવાનું. ધારો કે યસ અહીંયા છે ને, યસ પ્રથમ પદ a ઇઝ ઇક્વલ્સ ટુ 729 આપી દીધું છે. સામાન્ય ગુણોત્તર r ધારવાનો. ધારો કે સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r છે. ઓકે, ના માટે અહીંયા સાતમું પદ આપણને કીધું છે 64. માટે વ્યાપક પદ an. જો પ્રથમ પદ a હોય અને સામાન્ય ગુણોત્તર r હોય તો વ્યાપક પદ an ઇઝ ઇક્વલ્સ ટુ ar રેઝ ટુ n માઇનસ 1 છે સામાન્ય ગુણોત્તર સમગુણોત્તર શ્રેણી માટે. ઓકે, ના અહીંયા
માટે A7 ઓકે, કારણ કે સાતમું પદ 64 A7 એટલે અહીંયા n બરાબર 7 મૂકવાનું, એ આપણને અહીંયા આપેલું છે 729 r raised to 7 minus 1 યસ A7 આપણે અહીંયા શું આપ્યું છે 64 એટલે કે આની જગ્યાએ આપણે 64 is equals to 729 r ની 6 ઘાત થશે યસ માટે r ની 6 ઘાત બરાબર છે 64 છેદમાં 729 અહીંયા આપણે 6 ઘાતનું કરવું પડશે તો યસ અહીંયા એના માટે જસ્ટ એટલીસ્ટ ઘન યાદ હશે તો યસ આ 4 નો ઘન છે અને આ 9 નો ઘન છે ઓકે તો યસ અહીંયા માટે r raised to 6 is equals to 4 નો ઘન આ થશે 9 નો ઘન ઓકે હજુ બી આપણે અહીંયા 6 ઘાત કરવાની છે તો યસ આપણે લખી શકીએ છીએ આ 4 ની જગ્યાએ 2 નો વર્ગ આખાનો ઘન અને જગ્યાએ 3 નો વર્ગ આખાનો ઘન એટલે આ થશે 2 ની 6 ઘાત છેદમાં 3 ની 6 ઘાત માટે અહીંયા આપણે લખી શકીએ r/6 અહીંયા 2/3 ની 6 ઘાત યસ બંને બાજુ સરખાઈશું તો આપણે અહીંયા r is equals to 2/3 ઓકે તો યસ અહીંયા આપણે 7 a r આ બે વસ્તુ મળી ગઈ છે નાઉ હવે s7 શોધવાનું છે યસ હવે sn is equals to a અને યસ અહીંયા r એક કરતા નાનો છે તો 1 minus r raised to n સરળતા ખાતર કમ્પલસરી પાર્ટ નથી 1 minus r યસ આપણે શોધવાનું છે s7 ઓકે અહીંયા લખું છું માટે S7 અહીંયા n બરાબર 7 અને a અને r ના જે મૂલ્યો છે અહીંયા એ આપણે અહીંયા મૂકીએ S7 is equals to a બરાબર આપણા પાસે છે 729 1 minus 2/3 એની 7 ઘાત છેદમાં 1 minus r એટલે કે 1 minus 2/3 ઓકે યસ અહીંયા 729 1 minus 2 ની 7 ઘાત ઓકે 2 ની 64 128 ઓકે અને અગેન એકચ્યુઅલી આપણા પાસે આ 3 ની 6 ઘાત એ 729 છે અને એમાં બીજું 3 ઉમેરવાનું થશે આપણે ઓકે 3 વડે ગુણવાનું થશે ઓકે 729 ગુણ્યા 3 21 છેદમાં 1 minus 2/3 એટલે કે 1/3 યસ અહીંયા આ 3 ઉપર જશે 3 ગુણ્યા 729 અહીંયા લસા 2187 minus 128 ઓકે યસ હવે આ ભાગ ચાલશે આપણે હમણાં જો 729 ગુણ્યા 3 2187 છે એટલે યસ આ ખૂબ કટ થઈ ગયું આ બેનો તફાવત એટલે કે યસ 2087 2059 ઓકે જો આપણે 130 બાદ કરીશું તો 2057 ને 2 યસ 2059 યસ આનો જવાબ આ પ્રથમ 7 પદોનો સરવાળો આ રીતે આપણે આ વસ્તુ મેળવી શકીએ છીએ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે દાખલા કરવાના સિમ્પલ વસ્તુઓ છે જે આપેલું છે એ લિસ્ટ બનાવવાનું શું આપેલું છે યસ સમગુણોત્તર શ્રેણીમાં જે મહત્વ હોય છે બે વસ્તુ a અને r નું એટલે જ્યાં સંખ્યાત્મક દાખલા હોય ત્યાં a અને r આ બે વસ્તુ જો આપણા પાસે આવી જાય તો આપણે સમગુણોત્તર શ્રેણીની કઈ પણ વસ્તુ હોય એ વસ્તુ આપણે શોધી શકીએ છીએ તો યસ એના પ્રમાણે દાખલાઓ આગળ વધતા હોય છે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ બાકીના ઘણા બધા આપણે જોઈ લીધા છે યસ 19મો સ્કીપ કરું છું 20મો બતાવું છું 20મો વ્યાપક રીતનો દાખલો છે એના પરથી જ 19મો ગણાશે ઓકે એટલે જસ્ટ 20મો ગણાવું છું 19મો તમારે એના પરથી કરી લેવાનું ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ સ્ટુડન્ટ અહીંયા મેં આ 20મો દાખલો લખ્યો છે સમજીએ સરળ છે કઈ અઘરો નથી આના પરથી એક 19મો દાખલો જે સંખ્યાત્મક છે એ તમારે ગણવાનો છે ઓકે બસ અહીંયા શ્રેણીઓ ar square dash 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 ar raised to n minus 1 અને ar square ar capital ar square
કેપિટલ એ આર રેઝ ટુ n માઇનસ 1 ના સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો. ઓકે, અહીંયા આ બે શ્રેણીઓ આપી છે. આપણે જોઈ શકીએ છીએ આ બંને શ્રેણીઓ સમગુણોત્તર શ્રેણી છે. આમાં પહેલી શ્રેણીમાં પ્રથમ પદ સ્મોલ એ અને સામાન્ય ગુણોત્તર એ સ્મોલ આર છે. બીજી શ્રેણીમાં એ પણ સમગુણોત્તર શ્રેણી છે. એમાં પ્રથમ પદ કેપિટલ એ અને સામાન્ય ગુણોત્તર કેપિટલ આર છે. ઓકે, ના આના સંગત પદોના ગુણાકાર એટલે કે યસ આનું પહેલું પદ ને આના પહેલા પદનો ગુણાકાર, બીજું પદ બીજા પદ, એટલે એ રીતે જે નવી શ્રેણી બને છે એ નવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી જેવું બતાવવાનું છે આપણે, અને એના પરથી એનો સામાન્ય ગુણોત્તર શોધવાનો છે. ઓકે, એટલે યસ અહીંયા આપેલ બે શ્રેણીઓના સંગત પદોનો ગુણાકાર. ઓકે, પ્રથમ પદ એટલે કે અહીંયા સ્મોલ એ ઇન્ટુ એ, યસ અહીંયા એ આર, આનું બીજું પદ કેપિટલ એ આર, યસ એ આર સ્ક્વેર કેપિટલ એ આર સ્ક્વેર ડેશ 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 n નું પદ એટલે કે યસ એ આર રેઝ ટુ n માઇનસ 1 કેપિટલ એ આર રેઝ ટુ n માઇનસ 1. જે સંગત પદોના ગુણાકાર છે નવી શ્રેણી આપણે બનાવી. હવે અહીંયા આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા સમગુણોત્તર શ્રેણી એવું સાબિત કરવું હોય તો આપણે જસ્ટ કોઈ પણ બે ક્રમિક પદોનો જો ગુણોત્તર અચળ રહેતો હોય, સમાન રહેતો હોય તો એ સમગુણોત્તર શ્રેણી જેવું આપણે બતાવી શકીએ. એટલે અહીંયા પ્રથમ પદ શું છે a1 એટલે કે a ઇન્ટુ a, બીજું પદ a2 ઇઝ ઇક્વલ્સ ટુ a આર, યસ ત્રીજું પદ છે આપણા પાસે a આર સ્ક્વેર a આર સ્ક્વેર. ઓકે, યસ હવે આપણે જસ્ટ a2 બાય a1 a3 બાય a2 એ આપણે ચકાસી જોઈએ. ઓકે, યસ a2 બાય a1 એટલે કે એ આર ઇન્ટુ કેપિટલ એ આર છેદમાં એ ઇન્ટુ એ, યસ આ બે કટ થશે એટલે આ થશે આર ઇન્ટુ આર. એ જ રીતે આપણે જોઈએ તો a3 બાય a2 તો યસ એ આર સ્ક્વેર કેપિટલ એ આર સ્ક્વેર અને અહીંયા એ આર કેપિટલ એ આર, યસ એ એક કટ થયા કેપિટલ એ, એક આર કટ થયો, એક આર કટ થયો, યસ આ બી થયો આર આર. યસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યસ ક્રમિક પદોનો જે ગુણોત્તર છે યસ આર ઇન્ટુ આર સમાન રહેશે. યસ માટે અહીંયા ક્રમિક પદોનો ગુણોત્તર સમાન મળે છે માટે શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે તથા આ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર, યસ આ જે અચળ ગુણોત્તર આવે એ જ એનો સામાન્ય ગુણોત્તર તરીકે આર ઇન્ટુ આર. ઓકે, ધેટ્સ ઇટ. તો સિમ્પલ વસ્તુ છે, જે કીધું હોય એ કરતું જવાનું. જસ્ટ પછી આપણે જે મૂળભૂત એમની સમગુણોત્તર શ્રેણીની જે વ્યાખ્યા છે કે જેના પ્રમાણે જેનાથી આપણે શ્રેણી સમગુણોત્તર છે કે નક્કી કરતા હોઈએ એ વસ્તુની આપણે ચકાસણી કરીએ છીએ. યસ એના પ્રમાણે આપણે વસ્તુ શોધી નાખીએ. 19મો આ રીતનો જ છે. એમાં બે સંખ્યાત્મક આપી છે, એના અનુરૂપ પદો ગણવાના છે અને યસ એના પરથી શ્રેણી બને એના પરથી એમનો સરવાળો શોધવાનો છે. યસ એ તમે કરી શકશો. યસ એનો કઈ વાંધો નહીં. આટલી જલ્દી સમજ પડી ગઈ પછી કઈ વાંધો નથી. એમાં પછી આ રીતે પદો આવીને પછી એમના પદોનો સરવાળો કે એસએન શોધવાનું કીધું છે. ઓકે, યસ આવી રીતે બે શ્રેણીના અનુરૂપ પદોનો ગુણાકાર કરીને જે સમગુણોત્તર શ્રેણી બને યસ એનો સામાન્ય ગુણોત્તર શોધવાનો, પ્રથમ પદ શોધી કાઢવાનું હોય છે. ઓકે, અને યસ જેટલા પદો એના પ્રમાણે SN માં n બરાબર એ વસ્તુ લઈને યસ એ 19મો દાખલા પ્રમાણેનો છે. યસ એ પ્રયત્ન કરજો, ચોક્કસ તમને એ વસ્તુ
આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. ઓકે, આના પરથી એક બીજી એક લાક્ષણિકતા આપણે અહીંયા ડેવલપ કરી શકીએ સમગુણોત્તર શ્રેણી માટે. જો બે બિન સમગુણોત્તર શ્રેણીઓ હોય તો એ બે બિન સમગુણોત્તર શ્રેણીઓના અનુરૂપ પદોને ગુણાકાર કરીએ તો જે નવી શ્રેણી બને એ પણ સમગુણોત્તર શ્રેણી હોય અને એ નવી સમગુણોત્તર શ્રેણીનો જે સામાન્ય ગુણોત્તર છે એ બંને શ્રેણીના સામાન્ય ગુણોત્તરના ગુણાકાર બરાબર હોય. ઓકે, યસ, આવી એક લાક્ષણિકતા પણ તમે ડેવલપ કરી શકો છો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ જોઈ લો. આના પછી લગભગ મારે 21 થી 25 મારે જ બતાવવાના છે. જસ્ટ એ બતાવીશ, પણ તમારે એ પાછા તમારી રીતે પણ પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા જસ્ટ સોરી એક દાખલો મારા આગળ રહી ગયો છે. 11મો દાખલો મારે લખાવવાનો યસ ધ્યાનમાં રહી ગયો હતો. ઓકે, એ મારે તમને બતાવવાનો છે. અહીંયા થોડું આપણે સમજવાનું છે. આ સંકેત આપણે જોયો છે સિગ્માનો. સિગ્મા એટલે કે પદોનો સરવાળો. ઓકે, યસ, અહીંયા આપણે જસ્ટ એક્ઝામ્પલ વાંચું છું. સમેશન ઓફ 2 + 3 k k બરાબર 1 થી 11 ની કિંમત શોધો. યસ, એટલે અહીંયા શું છે, k નું મૂલ્ય 1 થી 11 પ્રાકૃતિક છે. k બરાબર 1, k બરાબર એટલે કે એમાં મૂકતું જવાનું અને એ જે પદો બને એ બધા પદોનો સરવાળો કરવાનો. એટલે કે એકચ્યુઅલી અહીંયા k નું મૂલ્ય 1 થી 11 એટલે કે 11 પદો થશે. આની કિંમત આપણે શોધવાની છે. ઓકે, એટલે જસ્ટ આને લખો છો. યા સમેશનનો અર્થ તમે સમજજો. ઓકે, ના અહીંયા સમેશન ઓફ 2 + 3 k k1 to 11. ઓકે, યસ, અહીંયા સરવાળો એટલે કે યસ આ પદોમાં આ જે ચલ અહીંયા આપેલો હોય કે અને એનું પ્રાકૃતિક મૂલ્ય હોય અહીંયા એ પદોની સંખ્યા. યસ, k બરાબર 1 તો પહેલું પદ, k બરાબર 2 તો બીજું પદ, એ આપણે સમજવાનું હોય. એટલે યસ અહીંયા k બરાબર 1 મૂકેલે આ થશે 2 + 3 ની 1 ઘાત. યસ, સમેશન એટલે આ 1 થી 11 પદોનો સરવાળો જેમાં k નું મૂલ્ય 1 આવે, 2 આવે, 3 એ રીતે પ્રમાણે. યસ, આ k બરાબર 1 માટે પહેલું પદ, k બરાબર 2 માટે તો યસ અહીંયા k બરાબર 2 એટલે કે યસ 2 + 3 નો વર્ગ. યસ, એ જ રીતે આગળ વધતું જશે. k બરાબર 3, k 11 સુધી જવાનું છે. અહીંયા 2 + 3 ની 3 ઘાત ડેશ 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 11 પદ સુધી છે. એટલે કે યસ 2 + 3 ની 11 પદ. ઓકે, હવે આની કિંમત આપણે શોધવાની છે. યસ, અહીંયા શોધવું હોય તો યસ સારું સ્વરૂપ નથી આપવાનું. યસ, એક સમાનતા વાળા પદોને આપણે અલગ કરવાનું જોઈશું. આપણે બધામાં 2 2 2 2 કેટલા પદો છે? 11. એટલે કે 2 નો 11 વખત સરવાળો છે. એટલે કે યસ અહીંયા આપણે 2 + 2 + 2 ડેશ 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 11 પદ સુધી પ્લસ બીજું જોઈશું તો આપણે 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 11 ઘાત સરવાળો. એટલે કે યસ 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત ડેશ 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 3 ની 11 ઘાત. યસ, હવે આપણે અહીંયા જોઈશું તો યસ 2 નો 11 પદ સુધી સરવાળો કે 2 નો 11 વખત સરવાળો. યસ, 2 નો 3 વખત સરવાળો તો 6, 2 નો 4 વખત સરવાળો તો 8 એટલે 2 × 4. 2 નો 11 પદ સુધી એટલે કે 11 વખત સરવાળો એટલે કે 22 થઈ જશે. એટલે યસ આ થઈ જશે આપણા પાસે 22. આ સીધું મળી ગયું આપણને. ઓકે, પ્લસ અહીંયા જોઈશું તો યસ અહીંયા 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 11 ઘાત. ખરેખર એકચ્યુઅલી આ સમગુણોત્તર શ્રેણી બનાવે છે. યસ, કોઈ પણ બે ક્રમિક પદોનો તમે ગુણોત્તર લેશો તો 3 આવશે. યસ, આ ભાગ્યા 3, આ ભાગ્યા 3. ઓકે, એટલે એકચ્યુઅલી આ સમગુણોત્તર શ્રેણી છે જેમાં પ્રથમ પદ a બરાબર 3 અને સામાન્ય ગુણોત્તર 3 છે. ઓકે, અને પદોની સંખ્યા 11. એટલે કે અહીંયા એવી સમગુણોત્તર શ્રેણી છે જેમાં a બરાબર 3, r બરાબર 3 અને આના માટે s 11 પ્રથમ 11 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. ઓકે, સો યસ, એટલે અહીંયા આપણે આના માટે યસ જો સમગુણોત્તર શ્રેણીમાં a પ્રથમ પદ હોય અને r સામાન્ય ગુણોત્તર હોય તો યસ એટલે પ્રથમ n પદોનો સરવાળો તો કે યસ a કૌંસમાં ને અહીંયા r > 1 છે તો યસ a કૌંસમાં r⁻n−1 છેદમાં r−1. તો એના પ્રમાણે અહીંયા a અને r બરાબર 3 લેવાના છે અને n બરાબર 11 લેવાનું છે. યસ 3 કૌંસમાં 3 ની 11 ઘાત -1 છેદમાં 3 - 1. યસ, કારણ કે
3 સમગુણોત્તર શ્રેણી જ્યાં a બરાબર 3 r બરાબર 3 પદો 7 એના માટે Sn is equals to a r is to n minus 1 upon r minus 1. યસ, આ એક્સપ્લેનેશન તમારે લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આના પરથી આ વસ્તુ લખી શકો છો. આપણે આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો છે, એના માટે આ વસ્તુ મેં લખી છે. પ્રથમ પદ અહીંયા 3 આવે છે, યસ, r બરાબર 3 આવે છે, 3 ની અને 11 પદો થાય છે, n બરાબર 11 minus 1. ઓકે, સો જસ્ટ આ રીતે તમે લખી શકો છો. 22 પ્લસ અહીંયા આ 3/2 3 is to 11 minus 1. ઓકે, નાઉ અહીંયા તમે આનું સાદું સ્વરૂપ આપી શકો છો. 3 ની 11 ઘાત તમે કેલ્ક્યુલેટરથી શોધી શકો છો. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. કરવું હશે તો યસ, ખાસું લાંબુ મારે કેલ્ક્યુલેટર સિવાય થશે નહીં, ગણતરી લાંબી જ થશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, વાંધો નથી, તમે તમારી રીતે કરી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે 7 ઘાતમાં 2187 આવે છે, પછી ગુણ્યા 9 કરવા પડશે. ઓકે, સોરી, પછી ગુણ્યા 81 કરવા પડશે. યસ, ખાસો લાંબો ગુણાકાર થશે. યસ, તમે એની કિંમત સુધી મૂકશો, તમને જવાબ અહીંયા મળી જશે ને જશે, એનો આન્સર થશે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આ વસ્તુ જોઈએ, એક મારા ધ્યાનમાં આ વસ્તુ રહી ગઈ હતી. યસ, આનો આ રીતે આપણે એપ્રોચ કરવાનું હશે. યસ, અહીંયા સિગ્માનો સંકેત, સિગ્માનો આપણે જસ્ટ મેં લખાવડાવ્યું છે, જ્યારે શ્રેણી આપણે ભણ્યા ત્યારે શ્રેણી એટલે સરવાળાને આપણે સિગ્મા, એને ઇંગ્લિશમાં આપણે સમેશન પણ કહી શકીએ છીએ. ઓકે, સરવાળો. ઓકે, એટલે અહીંયા એક કે બરાબર એટલે કે આવા 1 થી 11 પદો આ a1 કહેવાય. ઓકે, સોરી, આ a k કહેવાય. ઓકે, k બરાબર 1 એટલે a1, k બરાબર 2 એટલે a2 અને k બરાબર 3 એટલે જે અહીંયા આપેલું હોય એ પ્રમાણે એ k નું સ્વરૂપ મૂકીને આપણે લખતું જવાનું. યસ, એના 11 પદો સુધી આ રીતે આપણે આ વસ્તુ લખ્યું છે. આ સરવાળો બતાવે છે. ઓકે, આમાંથી પછી સમાનતા ધરાવતા પદોને આપણે અલગ કરી લઈએ, જેનાથી આ વસ્તુ સરળ. ડાયરેક્ટ કરવા જશે તો થોડુંક યસ કોમ્પ્લિકેટેડ થઈ જશે. યસ, શ્રેણી ગોઠવાશે નહીં. આ રીતે જસ્ટ 2 ને છૂટા કર્યા. યસ, બધામાં 2 આવે છે એટલે છૂટા કરી દીધા. બીજી 3 ની ઘાતો વાળા છે, યસ, એને છૂટા કર્યા. આ સંપૂર્ણ શ્રેણી બની ગઈ. યસ, આ રીતે તમે જવાબ શોધી શકો છો. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક 21મો એક્ઝામ્પલ લખ્યો છે. ઓકે, પેલા વાંચીએ, જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. ઓકે, નાઉ હવે છે ને અહીંયા સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. યસ, આગળ મેં એક નોટ લખાવી છે કે યસ, અમુક પદ ચોક્કસ સંખ્યામાં પદો હોય તો આપણે જશે એ પ્રમાણે ધારવા જોઈએ. ઓકે, પરંતુ એ વસ્તુ ક્યારે કે એમાં એ પદોનો ગુણાકાર અને સરવાળો કે બાદબાકી એ વસ્તુ આપેલી હોય તો ત્યારે આપણે એ પ્રમાણે a by r અથવા તો યસ a by r ક્યુબ એના પ્રમાણે ત્યારે આપણે વિચારવાનું હોય. પરંતુ અહીંયા એમની વચ્ચેનો સંબંધ આપેલો છે ને, પ્રથમ પદ ચોથું પદ, તો યસ, આપણે જે જનરલ સમગુણોત્તર શ્રેણી વિચારીએ છીએ કે ar યસ, એના પ્રમાણેનું વિચાર. ઓકે, યસ, આ ફરક છે. આ રીતનો જે ચોક્કસ સંખ્યામાં પદો ધારવાના આવે છે એમાં એ બધા પદોનો ગુણાકાર અને સરવાળો એ શરત આપેલી તે પ્રમાણે કરવાથી બહુ ઇઝી થઈ જાય છે. પરંતુ આવી રીતે યસ, આ ગુણાકાર એ નથી, પણ યસ, 2 પદોનો સરવાળા કે જે રીતનું આપેલું છે, સંબંધ આપેલા છે. ઓકે, તો ar એના પ્રમાણે ધારવું જોઈએ. અને યસ, આપણને ખબર છે કે સમગુણોત્તર શ્રેણીમાં જો આપણને પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r મળી જાય તો યસ, આપણે સમગુણોત્તર શ્રેણીની ગમે તે માહિતી મેળવી શકીએ છીએ. ગમે તે નંબરનું પદ, ગમે તેટલા પદોનો સરવાળો, દરેક વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો યસ, એના માટે આ a અને r 2 અજ્ઞાત કહેવાય. એના માટે આપણે એ બંનેને જોડતા 2 ભિન્ન સમીકરણો મળવા જોઈએ. યસ, એના માટે અહીંયા 2 શરતો આપેલી છે. એટલે પહેલા તો અહીંયા ધારો કે અહીંયા વાત કઈ છે, 1 થી 4 પદોની જ વાત છે, એટલે આપણે 4 પદો જ આપણે વિચારવાના છે. ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર
આર છે અને અહીંયા પ્રથમ ચાર પદની જ વાત છે માટે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદ એ આર સ્ક્વેર AR ક્યુબ થાય A1 A2 A3 A4 ઓકે નાઉ હવે આપણને અહીંયા કીધું છે ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે એટલે કે જસ્ટ પ્રથમ પદમાં જો 9 ઉમેરી તો આપણને ત્રીજું પદ મળે ઓકે યસ આપેલ શરત મુજબ યસ ત્રીજું પદ A3 એ પ્રથમ પદ કરતા 9 જેટલું વધારે છે યસ અહીંયા આપણે કિંમતો મૂકીશું A3 એટલે કે આ થશે AR સ્ક્વેર પ્રથમ પદ એટલે A પ્લસ 9 યસ આપણે A વાળા પદ એક બાજુ તો અહીંયા આપણા પાસે AR સ્ક્વેર માઇનસ A ઇઝ ઇક્વલ્સ ટુ 9 આ બંનેમાંથી કંઈક સામાન્ય નીકળતું તો AR સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 9 આ એક સમીકરણ મળ્યું એ જ રીતે આપણે બીજી શરત જોઈએ તો યસ બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય બીજું પદ ચોથા પદ એટલે કે ચોથા પદમાં જો હું 18 ઉમેરું તો મને બીજું પદ મળે એટલે કે યસ તથા ઓકે બીજું પદ અહીંયા શું છે AR ચોથું પદ AR ક્યુબ છે પ્લસ 18 યસ આ પદ એક બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ 18 બંનેમાંથી કંઈક સામાન્ય નીકળતું તો કાઢવાનું અહીંયા સામાન્ય નીકળે છે AR 1 માઇનસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 18 બે અહીંયા સમગુણોત્તર શ્રેણી હોય સમીકરણો બંનેનો ભાગાકાર લઈ લેવાનો હોય એટલે કે યસ અહીંયા 1/2 એટલે કે યસ AR સ્ક્વેર માઇનસ 1 છેદમાં AR 1 માઇનસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 9/18 યસ આ 9 દૂની 18 આ તો થશે યસ અહીંયા એ કટ થશે હવે છે ને યસ સાદું સ્વરૂપ આપવાની ડાયરેક્ટ જરૂર નથી અહીંયા થોડુંક નિરીક્ષણ રાખવાનું અહીંયા R સ્ક્વેર માઇનસ 1 છે જેનો 1 માઇનસ R સ્ક્વેર છે યસ ઉપરથી હું માઇનસ સામાન્ય બહાર કાઢું તો યસ અહીં માઇનસ તો કૌંસમાં 1 માઇનસ R સ્ક્વેર છેદમાં R 1 minus R square is equals to 1/2 R બે કટ થઈ ગયા જસ્ટ મારા પાસે થશે 1 minus 1/R is equals to 1/2 is equals to R is equals to -2 ઓકે યસ R is equals to -2 મળી ગયું બે માંથી કોઈ એક સમીકરણમાં આપણે R નું મૂલ્ય મૂકીશું એટલે આપણને A નું મૂલ્ય મળશે એટલે યસ R નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા A R સ્ક્વેર એટલે કે -2 નો વર્ગ એટલે કે આપણને મળશે 4 - 1 is equals to 9 A is equals to 9/3 A is equals to 3 યસ A મળી ગયું R મળી ગયું માટે યસ અહીંયા પ્રથમ ચાર પદ કીધા છે યસ માટે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદ ઓકે કયું છે A that means 3 AR that is 3 into -2 -6 AR square 3 into -2 નો વર્ગ એટલે કે 12 અને AR ક્યુબ એટલે કે યસ 3 into -2 નો ઘન is -24 ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ ચાર પદો છે 3 -6 12 ને 24 તમે વેરીફાઈ કરી શકો છો ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે યસ 3 + 9 12 બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે છે યસ -24 માં 18 ઉમેરશો એટલે -6 યસ આ વસ્તુ આવી ગઈ બંને વેરીફાઈ પણ થઈ ગયા એટલે જસ્ટ આ રીતે દાખલાઓ ગણવાના હોય છે કઈ અઘરા નથી હોતા જે વસ્તુ આપેલી હોય બેઝિક જે વસ્તુઓ છે આપણે જસ્ટ A અને R ના સ્વરૂપમાં કેવી રીતે લખાય એ વસ્તુ ધ્યાન રાખો એ સાત દાખલાઓ કઈ જ નથી ઓકે સો જસ્ટ લખી લો આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ
ये स्टूडेंट में यहाँ बीजो स्वाध्याय 9.3 છે યસ સ્વાધ્યાય 9.3 નો આ જસ્ટ 22 એક્ઝામ્પલ લખ્યો છે. આપણે જોઈએ જે વસ્તુ આપેલી છે એના પ્રમાણે આગળ વધવાનું છે, બીજું કંઈ જ નથી. સમગ્ર શ્રેણીના પી ક્યુ અને આર માં પદો એટલે કે એપી એક્યુ ને એઆર માં પદો અનુક્રમે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી હોય તો સાબિત કરો કે એ ની ક્યુ માઇનસ આર ઇન્ટુ બી ની આર માઇનસ પી સી ની પી માઇનસ આ પી ક્યુ આર વાળા છે બરાબર 1 એ આપણે સાબિત કરવાનું છે. ઓકે યસ, કંઈ જ નથી કરવાનું અહીંયા. જસ્ટ જે બેઝિક વસ્તુ છે આપણા પાસે એ જ વસ્તુથી આપણે શરૂઆત કરવાની છે, બીજું કંઈ જ નથી. ઓકે, નાઉ અહીંયા બીજી વસ્તુ જોવાની, સમગુણોત્તર શ્રેણી હોય એટલે કે કોઈનું કોઈ બી પદ એના માટે પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર જોઈએ. પણ અહીંયા પાછું ધ્યાન રાખવાનું છે, આપણે સામાન્ય રીતે પ્રથમ પદ સ્મોલ એ અને જે સામાન્ય ગુણોત્તર છે એ આપણે આર સ્મોલ આર લેતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ તો પી ક્યુ આર અહીંયા વપરાઈ ગયું છે સ્મોલ આર, એબીસી અહીંયા સ્મોલ એ અને સ્મોલ આર બંને વપરાઈ ગયા છે. તો આપણે એને અલગ કેપિટલ એ અને કેપિટલ આર બસ એ ધારવાનું, આ પદો આપણે શોધવાના, આમાં કિંમત મૂકવાની. યસ, તમારો યસ એ બી સી ની આમાં કિંમત મૂકવાની, તમારો જવાબ આવી જશે. કઈ રીતે હું તમને બતાવું છું. ઓકે, ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે કેપિટલ એ અને કેપિટલ આર છે. ઓકે, જસ આ લેવાનું કારણ અહીંયા બંને વસ્તુ અહીંયા વપરાઈ ગઈ છે. ઓકે, માટે આનું વ્યાપક પદ એટલે કે એનમું પદ એ એન ઇઝ ઇક્વલ્સ ટુ સોરી કેપિટલ આ એક આદત પડી જાય છે સ્મોલ લખવાની. ઓકે, ફાઇન. કેપિટલ એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1. યસ, હવે આના પરથી પી નું પદ એ છે માટે આના પ્રમાણે એપી પી નું પદ. ઓકે, એટલે કે એન ની જગ્યાએ પી લેવાનું એટલે કે એ ઇન્ટુ આર રેઝ ટુ પી માઇનસ 1, પણ એનું મૂલ્ય આપણને કીધું છે એ, એટલે કે આના બરાબર એ બરાબર આપણે આ વસ્તુ લઈ શકીએ છીએ. યસ, બાકી પી અને આર યસ એ છે જ. એ જ રીતે ક્યુ નું પદ. ઓકે, એ શું છે બી અને આના પ્રમાણે ક્યુ નું પદ જો એ અને આર હોય તો એ ઇન્ટુ આર રેઝ ટુ ક્યુ માઇનસ 1 બરાબર બી. એ જ રીતે આર નું પદ એ કેપિટલ આર આર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપ્યું છે આર નું પદ સ્મોલ સી. ઓકે, નાઉ આપણને આ એ બરાબર આ બી બરાબર સી બરાબર મળી ગયું. હવે અહીંયા યસ યુ કેન જસ્ટ ડાબી બાજુ લઈ શકો છો, નો પ્રોબ્લેમ. ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ એ ની ક્યુ માઇનસ આર, બી ની આર માઇનસ પી અને સી ની ક્યુ માઇનસ ક્યુ. યસ, હવે જે આપણા પાસે મૂલ્યો મળ્યા છે એના એ નું કેપિટલ એ આર રેઝ ટુ પી માઇનસ 1 એટલે કે યસ અહીંયા એ આર પી માઇનસ 1 આખાની ક્યુ માઇનસ આર ઘાત ઇન્ટુ બી બરાબર એ કેપિટલ આર ની ક્યુ માઇનસ 1 આખાની ક્યુ માઇનસ સોરી આર માઇનસ પી ઘાત ઇન્ટુ સી બરાબર એ આર સ્મોલ આર માઇનસ એની પી માઇનસ ક્યુ ઘાત. કૌંસ આપણે છૂટા કરીશું તો અહીંયા આપણને એ ની ક્યુ માઇનસ આર ઘાત ઇન્ટુ આર ની પી માઇનસ 1 ઇન્ટુ ક્યુ માઇનસ આર. એ જ રીતે અહીંયા એ ની આર માઇનસ પી ઘાત ઇન્ટુ આર ની ક્યુ માઇનસ 1 ઇન્ટુ આર માઇનસ પી. એ જ રીતે અહીંયા એ ની પી માઇનસ ક્યુ ઘાત ઇન્ટુ આર ની આર માઇનસ 1 પી માઇનસ ક્યુ ઘાત
હવે આધાર સમાન છે ને આપણે ભેગા કરી દઈએ એટલે એની ઘાતોનો સરવાળો થશે એટલે યસ અહીંયા એની ક્યુ માઇનસ આર પ્લસ આર માઇનસ પી પ્લસ પી માઇનસ ક્યુ એ જ રીતે આરની યસ અહીંયા આપણે વિસ્તરણ કરીને મૂકતા જ જઈશું આરનું અહીંયા થશે પી ક્યુ માઇનસ પી આર માઇનસ ક્યુ પ્લસ આર બીજી ઘાત આ સરવાળો થશે આ થશે પ્લસ ક્યુ આર માઇનસ પી ક્યુ માઇનસ આર પ્લસ પી અને છેલ્લે એ જ રીતે પી આર માઇનસ ક્યુ આર માઇનસ પી પ્લસ ક્યુ આ વસ્તુ આવી ગઈ હવે જો તમે જોશો તો અહીંયા પ્લસ ક્યુ માઇનસ આર પ્લસ આર બધું ઉડી ગયું એની 0 ઘાત એ જ રીતે અહીંયા આ પી ક્યુ માઇનસ પી ક્યુ ઉડી ગયું માઇનસ પી આર પ્લસ પી આર એ બી ઉડી ગયા માઇનસ ક્યુ પ્લસ ક્યુ આ વસ્તુ બી ગઈ પ્લસ આર માઇનસ આર આ વસ્તુ ગઈ પ્લસ ક્યુ આર માઇનસ ક્યુ આર આ પણ ગયું પ્લસ પી માઇનસ યસ બધા જ પદો આપણા પાસે આ ઉડી ગયા એટલે અહીંયા પણ આર ની શૂન્ય ઘાત કોઈ પણ પદની શૂન્ય ઘાત એટલે 1 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર 6 જે આપણે સાબિત કરવાનું છે ઓકે સો જસ્ટ બહુ સિમ્પલ વસ્તુ છે જસ્ટ થોડા કેલ્ક્યુલેશન્સ લાંબા થશે દેટ ઇઝ ઓકે પરંતુ આ રીતે કરવાનું હોય છે એકદમ સરળતાથી આ વસ્તુ આપણે કરી શકીએ સાબિત કરવાના છે અમુક આ રીતના દાખલાઓ છે એ બધા હું તમને બતાવીશ પણ તમારે પાછું તમારી જાતે ગણવાના પ્રયત્ન કરવાનો જ ઓકે સરળ બતાવે જ છે તો તમારે બી આ પ્રયત્ન કરવાનો ઓકે સો રાઇટ ડાઉન આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 23મો એક્ઝામ્પલ લખ્યો છે આમાં એક જે આપણે પાછળથી ભણવાનું છે વસ્તુનો ઉપયોગ થયેલો છે એટલે સમાન લખી દઈશ પછી વસ્તુ કેવી રીતે આવે છે તમે સમજી શકશો ઓકે નાવ અહીંયા સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n નું પદ b છે જો n પદનો ગુણાકાર p હોય તો સાબિત કરો કે p² બરાબર a * b આખાની n ઘાત ઓકે અહીંયા ધ્યાન રાખવાનું છે આ કેપિટલ p એ આ જે સમગુણોત્તર શ્રેણીના n પદો છે એ n પદોનો ગુણાકાર બતાવે છે ઓકે જસ્ટ અહીંયા આપણે પ્રથમ પદ એ આપી દીધું છે અને કોઈ બી સમગુણોત્તર શ્રેણી આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આપણા પાસે સામાન્ય તફાવત a અને r જોઈએ અને પ્રથમ પદ a જોઈએ એ આપેલું છે એટલે r જોઈએ એટલે આપણે ધારી લઈએ અને સમગુણોત્તર શ્રેણી કીધું છે એટલે એનો સામાન્ય તફાવત તો હોવો જ જોઈએ સોરી સામાન્ય ગુણોત્તર હોવો જ જોઈએ એટલે અહીંયા ધારો કે સમગુણોત્તર શ્રેણી નો સામાન્ય તફાવત સામાન્ય ગુણોત્તર સોરી સામાન્ય ગુણોત્તર r છે ઓકે આપણે એવું ધાર્યું છે ઓકે અહીંયા પ્રથમ પદ ઇઝ ઇક્વલ્સ ટુ એ આપણને આપી દીધું છે અને n નું પદ b કીધું છે ઓકે યસ જો પ્રથમ પદ a હોય સામાન્ય ગુણોત્તર r હોય તો યસ એનું વ્યાપક પદ એટલે કે n નું પદ એ n ઇઝ ઇક્વલ્સ ટુ a r રેઝ ટુ n - 1 અને અહીંયા આપણને કીધું છે n નું પદ b છે એટલે કે n બરાબર b છે એટલે કે આની જગ્યાએ આપણે b બરાબર a into r raised to n minus 1 આ વસ્તુ થશે યસ હવે સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એટલે કે જો પ્રથમ પદ a હોય અને સામાન્ય ગુણોત્તર r હોય તેનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે લખીએ ar square dash 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 ar raised to n minus 1 યસ આ વસ્તુ લખાશે અને આ બીજું કઈ નહીં b થશે ઓકે એ પાછળથી આપણે જોઈશું હવે આના આ બધા પદોનો ગુણાકાર આપણને p કીધું છે ઓકે યસ હવે
માટે પી એ આ સમગુણોત્તર શ્રેણીના n પદોનો ગુણાકાર બતાવે છે. ઓકે, એટલે કે અહીંયા a ઇન્ટુ ar ઇન્ટુ ar સ્ક્વેર ઇન્ટુ ડેશ 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 ar ની n-1. યસ, હવે આપણે અહીંયા જોઈશું તો ar એટલે કે n પદ છે, એટલે કે a n વખત ગુણાયું, એટલે આની જગ્યાએ આપણે લખી શકીશું a ની n ઘાત a ગુણ્યા a n વખત, એટલે a ની n ઘાત લખાશે. એ જ પ્રમાણે અહીંયા r ની 1 2 3 અપતો, એટલે કે અહીંયા આધાર r થશે. યસ, આધાર સમાન હોય ગુણાકાર હોય તો એમની ઘાતોનો સરવાળો થાય, એટલે અહીંયા આપણે r ની 1 + 2 + 3 ડેશ 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 અપ ટુ n-1. યસ, હવે આ પદ માટે છે ને મારે તમને આપણે જે પાછળ એના પછી જોવાના છીએ એક વિશિષ્ટ સરવાળાઓ, એમાં એ વસ્તુ આવશે. આ એકચ્યુઅલી 1 2 3 પ્રથમ n-1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કહેવાશે. 1 + 2 + 3 + 4 + 5 અપ ટુ n, એટલે કે અહીંયા યસ, એના માટે હું છે સાઈડમાં લખું છું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એટલે કે 1 + 2 + 3 ડેશ 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 અપ ટુ n. એના માટે આપણે સૂત્ર જોઈશું, ભણીશું નેક્સ્ટ. એ સૂત્ર આ રીતે થાય n+1/2, આ રીતે થાય. ઓકે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. જસ આપણે ભણવાનું છે આગળ, એ આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. જસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા તો n+1/2. અહીંયા પ્રથમ n-1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો થયો, એટલે આ સૂત્રમાં n ની જગ્યાએ આપણે n-1 મૂકીએ, એટલે જસ આ સરવાળો મળશે. અહીંયા a n r. યસ, આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જ્યારે અહીંયા પ્રથમ n-1 પ્રાકૃતિક સંખ્યાઓ કેવાશે, તો યસ એના માટે આ સૂત્રમાં આપણે n બરાબર n-1 મૂકવાનું, એટલે પ્રથમ n-1 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય, એટલે આ થાય n-1. યસ, n-1 + 1/2. અહીંયા a n r કટ થઈ ગયું, n-1/2 આ આપણને p મળે. આપણે સાબિત શું કરવાનું છે? p² બરાબર a × b આખાની n ઘાત, એ વસ્તુ આપણે સાબિત કરવાની છે, એટલે આપણે p એટલે કે આનો વર્ગ લઈએ. ઓકે, યસ, બંને બાજુ વર્ગ કરતા આ થશે p², અહીંયા એની n ઘાત × r n-1/r આખાનો વર્ગ. આખાનો વર્ગ કરીશું, એટલે આ થશે a ની 2n ઘાત × r ની, સોરી આ 2 છે, 2 કટ થશે, એટલે r ની n-1 આ ઘાત લખાશે. યસ, હવે આપણે જોઈએ આના બરાબર આપણે a b આખાની n ઘાત, એટલે કે a ની n ઘાત × b ની n ઘાત, એવું આપણે સાબિત કરવું પડે. અહીંયા આપણને a⁻2n છે, તો આપણે આને a⁻n × a⁻n એ રીતે લખી શકીશું. એ જ રીતે અહીંયા r n-1 લખાશે. હવે આપણને a⁻n × b⁻n સાબિત કર્યું, a⁻n થઈ ગયું. હવે આ b⁻n છે કે નહીં ચકાસવાનું, તો અગેન આ બંનેમાં nn ઘાત આવે છે, તો આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીશું an, આની જગ્યાએ a × r ની n-1 આખાની n ઘાત આપણે લખી શકીએ. ઓકે, હવે આ ar × n-1 એ બીજું જોઈએ તો ar × n-1 શું છે? b. તો યસ, આની જગ્યાએ b આવી જશે, a⁻n × b⁻n, કારણ કે b = a × r⁻n-1. યસ, અહીંયા a b આખાની n ઘાત. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુ બતાવી શકીએ છીએ. p² બરાબર a × b આખાની n ઘાત, એ પ્રમાણે આ વસ્તુ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ અહીંયા આટલું આજની દ્રષ્ટિએ હું રાખું છું, કારણ કે આના પછી હજુ બી 24માં 25માં મારે જ તમને બતાવવાનો છે. ઓકે, એક થોડા લાંબા થાય એવા છે. જસ્ટ એ બે ફિનિશ કરીશું, એટલે આપણે સમગુણોત્તર શ્રેણીનું પદ છે, એના પછી આપણે સમાંતર મધ્યક એ વસ્તુ બાકી રહેશે.
એ શીખીને એના પર આધારિત આ જે દાખલા છે પછી આપણે આગળ જોઈશું. હજુ સ્ટીલ એક 24મો અને 25મો આનો મારે 9.3 નો મારે તમને બતાવવાનો છે, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. અહીંયા આજનું હું તમને હોમવર્ક લખવા આપી દઉં. હોમવર્કમાં સ્વાધ્યાય 9.3 ના દાખલા છે. યસ, તમે 13મો કરી શકશો. યસ, આગળ કર્યું છે એના પ્રમાણેનો જ છે. યસ, 14મો મેં તમને બતાવી દીધો, 15મો, 16મો મેં તમને કરવાનો કીધો છે, એવો જે એક્ઝામ્પલ સેમ કર્યો છે. આગળ આપણે કર્યો છે એના પ્રમાણે 14મા પ્રમાણનો જ છે, એ પ્રમાણે તમારે કરી લેવાનો છે. 19મો એ પણ મેં 20મો એક્ઝામ્પલ બતાવ્યો છે એના પ્રમાણે છે, અને એના પ્રમાણે તમારે એ વસ્તુ શોધવાની છે. યસ, બાકી મેં 21, 22, 23 મેં તમને બતાવી દીધો. યસ, અહીંયા 13, 16 અને 19, યસ, આટલા તમારે બાકી રહેશે કરવાના. અને આપણા જસ્ટ 23 સુધીના બધા જ એક્ઝામ્પલ પતી ગયા છે. ટોટલ આમાં 32 છે. યસ, 25 સુધી સમાંતર શ્રેણી છે, પછી ગુણોત્તર મધ્યક પર આધારિત છે. ઓકે, તો યસ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકી રહેશે એ આજે આ તમારા 3 દાખલાઓ કરવાના છે. ઓકે, અને બીજું આજે સાબિત કરવાના દાખલા મેં તમને જે બતાવ્યા છે, યસ, તમારે એ જાતે કરવાનો પણ પ્રયત્ન કરવાનો છે. થોડી પ્રેક્ટિસ તમારે એની રાખવી પડશે. કઈ જ નહીં, જે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની હોય છે, સમગુણોત્તર શ્રેણી એટલે પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર, આ બે વસ્તુઓ હોય. એના વિશે જસ્ટ ના હોય તો ધારવાનું, અને યસ હોય તેનો ઉપયોગ કરીને આપણે મેળવવાનું આ વસ્તુ હશે. ના હોય ધારીને પછી આપેલી શરત પ્રમાણે કંઈક ને કંઈક આપણને રિલેશન મળે, અને એના પ્રમાણે આપણે આગળ વધતા રહીએ. ઓકે, સો જસ્ટ અહીંયા આજનું લેક્ચર હું ફિનિશ કરું છું.